તો હાલો ભાઈ, તમારું સ્વાગત છે અમારે ન્યૂ વિડિયો ની અંદર। તો અત્યારે ભાઈ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આપણે પ્રો એડિટિંગ કે આપણે કેપકટ ની અંદર કઈ રીતનો વિડિયો એડિટિંગ કરવો તે હું અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું ભાઈ। જુઓ, મારે પાસે આટલી એપ્લિકેશન છે વિડિયો એડિટ કરવા માટે, અને આમાંથી બેસ્ટ વિડિયો એડિટિંગ થશે VN એપ માં અને કેપકટ એપ ની અંદર। આપણે કેપકટ એપ ની અંદર જે વિડિયો બને ને તે આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ ભાઈ। તો જો આપણે એક કેપકટ ની હાથે તો બાજુમાં એક એપ છે, એક નામ તો પડી વાંચી શકો છો। આ એપ ખોલવાની સસલા વાળી, તમે એપ ખોલો તેમાં આપણે આ એક આવે, તમારે પહેલી વાર ખોલવાની, પહેલી વાર તેની અંદર તમારે બોલ બરાબર બટન ક્લિક કરવાનું ગાજર એકવાર તમારે કરવાનું, પછી એની time તમારી ગેમ કેવાય કેપ ની તમારી ઇફેક્ટ આવી જાય માટે તો પછી આપણે એપ ખુલી જાય ને, આપણે એપ ખુલી જાય એટલે કાઈ નહીં કરવાનું, કેપકટ ઓપન કરવાનું જલ્દી તરીકે આપણે કેપકટ ખોલો એટલે થોડું પ્રોસેસિંગ લાગશે ભાઈ। નવું કેપકટ તમે ડાઉનલોડ કરેલો ને થોડું પ્રોસેસિંગ લાગશે, તેને તો લાડ વિડિયો કટિંગ કરેલા છે। જો આપણે જોવાના એડ तो चलिए शुरू करते हैं। માની લો કે અત્યારે મારે આ વિડિયો એડિટિંગ કરવાનો છે, તો આ વિડિયો સિલેક્ટ કરી લેવાનો, ઇઝીલી એડ કરી દેવાનું છે। આપણે એડ કર્યા બાદ આપણે તે વિડિયો સ્ક્રીન ઉપર આવી જાય છે, તમે જોઈ શકો છો। તો આપણે કાંઈ નથી કરવાનું, સિમ્પલી તરીકે વિડિયોને ટચ કરવાનો છે, ટચ ની સોરી નીચેથી તમારે સાઈડમાં તમારામાં જો આ છે બટન તેની ઉપર જઈને ટિકટોક સિલેક્ટ કરવાનું છે, ટિકટોક। પછી તમારો વિડિયો શોર્ટ વિડિયો બની શકે, અને તમે લોંગ બનાવવો હોય તો ડાયરેક્ટલી આપણે YouTube કરવાનું, YouTube માં નાખવું હોય તો તમારે ટિકટોક જ વધારે કરવાનું ક્લિક, એમાં ફૂલ સ્ક્રીન વિડિયો આવશે। અત્યારે માની લો અમારો વિડિયો છે પ્લે થાય છે, અત્યારે માની આની અંદર મારે ઇફેક્ટ નાખવા છે, તો મારા ઇફેક્ટ ની ઉપર ક્લિક કરવાનું, તો પ્રોસેસિંગ લાગશે। આપણે જો એપ ચાલુ છે તેની દ્વારા પ્રોસેસિંગ લાગે છે। જો તમે એપ ચાલુ નહીં કરો તો તમારે ભાઈ તો તમારી ઇફેક્ટ એક ઇશ્યુ નહીં થાય। તો અત્યારે માની લો મારી આ વિડિયો એડિટિંગ કરવો છે, તો આની અંદર ઓલ ઇફેક્ટ આવી જાય છે, તમારે ઓલ ઇફેક્ટ નહીં નાખવાનું, તમારે ઉપર બ્લડ ઇફેક્ટ નાખવાનું। સ્ટાર્ટિંગમાં તમારે સિમ્પલ તરીકે સ્ક્રોલ કરવાનું, તમને બ્લડ ઇફેક્ટ બતાવશે, બ્લડ ઇફેક્ટ મારે આની અંદર નાખવાનું છે। તો આના પર ઉપરથી લાટ ઓપ્શન આવશે, તો આપણે લાટ ઓપ્શન આવે તમારે અલગ અલગ ઇફેક્ટ ની અંદર તમે જોઈને તમે એની અંદર ઇફેક્ટ એડ કરી શકો છો વિડિયો ની અંદર। પછી તમારા વિડિયોની ક્વોલિટી વધી જાય છે, તમારે મસ્ત વિડિયો એડિટિંગ થઈ શકે છે। જો આની અંદર મને અત્યારે મારી પાસે તો અત્યારે બધા જે આપણે તમે રેગ્યુલર ઇફેક્ટ યુઝ કરતા હોય ત્યાં મારે પેલી વેબસાઇટ ની અંદર મારે અત્યારે ઇફેક્ટ નાખવાનું, તો પ્લે કરી દેવાનું બે સિમ્પલ તરીકેથી, તેને યસ કરવાનું। અહીંથી તમારે માની લો કે તમારે અહીંયા લગીન રાખવાનું છે, અહીંથી થોડુંક આમ સ્લો કરી નાખવાનું, ઝૂમ કરી નાખવાનું, તો ઇફેક્ટ ડન। તમારે બીજો એક નાખવાનું છે, સિમ્પલ થી આ બ્લેક બેકગ્રાઉન્ડ માં ટચ કરવાનું છે, વાપસ પાછું જવાનું છે, પાછું ઇફેક્ટ ની અંદર જવાનું તમારે સિમ્પલ। તમારે જે ઇફેક્ટ લેવો હોય તો મારે જો આ ઇફેક્ટ લેવો છે, મારે ઓલ સ્ક્રીન ની અંદર લાઇટિંગ વધારે છે, મારે ઇફેક્ટ એવી નાખવી છે તો ઓલ વિડિયો ની અંદર મારે મસ્ત ની ક્લિયરિટી આવી જાય, તો મારે ક્લિયરિટી હતો તે મારે ઇફેક્ટ ટચ કરવાની છે, અને ફૂલ સ્ક્રીન ની ઉપર મારે ઇફેક્ટ આમ ખેંચીને નાખી દેવાની છે, જેથી કરીને મારા ફૂલ વિડિયો ની અંદર આ ઇફેક્ટ એડ થઈ શકે। મારી લાઈન લગીન છે તો આ જે લેડુડા છે તે ડિલીટ કરી નાખવાની છે, અહીંયા લગીન મારી આ ઇફેક્ટ ડન થઈ ગઈ છે। તો આપણે સિમ્પલ આ ઇફેક્ટ આપણે યુઝ કરી છે વિડિયો ની અંદર। થોડાક આગળ જતા માની લો કે મારે બીજી ઇફેક્ટ નાખવી તો ટચ કરવાનું છે આપણે ઇફેક્ટ ની ઉપર, એને માની લો મારે આ ઇફેક્ટ નાખવી ટચ કરીને અલગ અલગ ઇફેક્ટ આવે, ઇફેક્ટ નાખી દેવાનું। માની લો મારે બીજી ઇફેક્ટ કરવી છે તો પાછું આમ જવાનું, માની લો ધ્રુજારી કરવી છે, આ બધું જવાનું, આખું ધ્રુજારી મારશે, તમને લાગે તો પ્રોપર તરીકે ગાડી ચાલે છે તો તેના તો આ એક ફોટો આવે તો ટચ કરી દો, આખો વિડિયો તમારો ધીરે મારવા લાગે છે। આ રીતના તમે વિડિયો ની અંદર ઇફેક્ટ એડ કરી શકો છો। સિમ્પલ તરીકે તમે આ રીતના વિડિયો એડિટિંગ તમે કરી શકો છો। મારે માની લો કે સ્ટાર્ટિંગ છે, મારે સ્ટાર્ટિંગ ની અંદર મેં અત્યારે આ નાખી છે ઇફેક્ટ, એટલે ઇફેક્ટ મેં નાખ્યું છે અત્યારે મારે અત્યારે સ્ક્રીનમાં વીજળી પડતી હોય અલગ અલગ જે યોગ્ય પડે તે તમે ઇફેક્ટ નાખી શકો છો। અત્યારે યોગ્ય રીતે ઇફેક્ટ નાખી દીધેલી છે। જો આ એક ઇફેક્ટ આવે, આ ઇફેક્ટ બહુ મસ્ત નથી, આ ઇફેક્ટ જોરદાર છે। જો તમે મસ્ત ઇફેક્ટ આવે, તમે તમારી રીતનું ચેક કરી શકો છો, કાંઈ ઘટે જ નહીં તે પણ ઇફેક્ટ આમાં છે, તમારી રીતનું તમે ચેકઆઉટ કરી શકો છો ઇફેક્ટ ની અંદર।
મેં આટલી રાખી અને આ ઇફેક્ટ મેં નાખી દીધી. માની લો કે માની તમારે ફૂલ સ્ક્રીનમાં ઇફેક્ટ નું કામકાજ થઈ ગયું તો તમે શો નહીં થાય. અમુક જણાને શો થાય, અમુક મારે શો નથી થતો. મારે જોઈ કેટલા ઇફેક્ટ પાછું ઇફેક્ટમાં જાવ તો ઓલ ઇફેક્ટ કેમ કે નાખેલા છે તે બતાવશે. આ ઇફેક્ટ આવી ગઈ આપણે અને આ પેલું આવું એડિટિંગ. તમે જો આ વિડીયો છે ટચ કરો તમારે સ્કીપ કરવાનું છે. માનીને મારે એટલો ભાગ આપવો છે પાછું ને સ્કીપ કરીને વસ્તુ બટન દબીને ડિલીટ કરવાનું. જો મારે ભૂલ મારીને સ્કીપ કરી ગયું તો આ સાઈડમાં રિવાઇન્ડ આવે તો તમારે દબી દેવાનું. તમારે જે તમે ટચ કરેલું છે તમારે જે કટ મારેલું છે કટ પાછી તમે આ રીતને આવે તમારે આગળ જાવ તો તમારે લાટ ઓપ્શન આવે છે ઇફેક્ટની તરફ. માની લો મારા વિડીયો છે, મારા વિડીયોને જ્યારે કે મારા વિડીયો શું કહેવાય સ્ટોપ કરવો છે, ફ્રીઝ કરવો છે તો આપણે આમાં ઇફેક્ટ ની અંદર છેલ્લે લીધવાનું છે. છેલ્લેથી ચોથું જો ફ્રીઝ લખેલું તમે ફ્રીઝ ઉપર ટચ કરી દો મારો વિડીયો જે મેન ભાગ હોય તે પોસ્ટ થઈને આવી ગયો છે. આ રીતના ઇફેક્ટ નું કામકાજ થાય છે. ભાઈ પાર્ટ 1 છે. તમારે જો ફૂલ ડિટેલિંગમાં તમારે વિડીયો જોવા હોય તો ભાઈ એક ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવા વિડીયો બનાવી અને પાર્ટ 2 ની અંદર અમે તમને અને ખાલી અત્યારે પાર્ટ 1 માં તમને ઇફેક્ટ નાખતા બતાવ્યું. પાર્ટ 2 ની અંદર તમને એનો ફોટા કરી નાખવાના તો મસ્ત એડિટિંગ કેમ કરશો તમને બતાવશું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. પાર્ટ 2 કમેન્ટ કરી દેજો એટલે પાર્ટ 2 અમે નાખી દઈએ. અમે તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અમે તમને અત્યારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય.